આ બંને મસ્તીએ ચડે. દિવ્યા અંદર રેડી થાય છે, ખબર નહીં શું કરે. દિવ્યાને નથી ખબર આ લોકો આવી છે બહાર. તો બસ તમે જોઈ રહ્યા છો આફ્ટર સેલિબ્રેશન પછીની મુમેન્ટ. હાલો, તો હું ને મારા જીજાજી ચા બનાવી છે. બની જાય તો ઠીક છે. આજે ને કિશને કીધું છાસ ની ચા નવી બનાવી. પેલા રૂમમાં એક જગ્યાએ એક વસ્તુ પડી, ગોતી લે જા. નીકળી જાય દિવ્યાની બર્થડેની પ્રિપરેશન કરવા માટે. કોણ છે એવું પૂછે છે. તો લે દિવ્યા તારે માટે गिफ्ट. ध्यान से देखिए इस आदमी को गाइस. ये आदमी है ना मुझे फोटो क्लिक नहीं कर देता. तो हमारा खाली થઈ ગયા પણ બીજા બે મહેમાન આવી ગયા. तो बस हम लोग आ गए हैं मेनू पे. ओहो यहाँ पे सचिन जी आ चुके हैं. अरे दूसरी जगह है उसकी दूसरी. हाँ तो पण ये મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. નવા દિવસની શરૂઆત આપણે કરી દીધી છે. મસ્ત મજાના રેડી થઈ ગયા છે. આજે છે દિવ્યાનો બર્થડે, એટલે તમે તો ગઈકાલે આવતાકાલે જોશો તો બિલેટેડ હેપી બર્થડે કહી દેજો, અને જૂનો વ્લોગ જોયો તો એમાં હેપી બર્થડે કહી દેજો દિવ્યાને. તો બસ અત્યારે તો આપણે છે ને મસ્ત રેડી થઈ ગયા છે. હવે આપણે ઓફિસ જવા માટે નીકળે છે. દિવ્યા છે ને થોડીક અપસેટ છે કારણ કે હું ઓફિસ જતો, પણ ઓફિસ જવું જરૂરી છે. કેમ એ તો તમને આગળ જોવા મળશે. બસ તો આપણે ઓફિસ પહોંચીએ છીએ. આ સુધીમાં તમે કાલ રાતે અમે સેલિબ્રેશન કર્યું એ તમે જુઓ, બરાબર? ત્યાં સુધીમાં અમે નીકળીએ. આ બંને મસ્તીએ ચડે. દિવ્યા અંદર રેડી થાય છે, ખબર નહીં શું કરે. દિવ્યાને નથી ખબર આ લોકો આવી છે બહાર. ટાઈમમાં તો હવે 1 મિનિટની વાર છે. હવે 1 મિનિટમાં જો નહીં આવે દિવ્યા તો આખી જિંદગી રેડી થતી રહેશે. દિવ્યાન બર્થડે સેલિબ્રેટ કરવા આવી ગયા બધા, અને દિવ્યાન તો ફોન આવવા માંડ્યા. સેલિબ્રિટી હા ફોન અમારા 12 વાગે કોઈના ફોન ના આવે. નિંદર તો ઓછી કરતા હોય તો નિંદર. थैंक यू. હા તો ઓગરી જાય તો કા કિશન કેક ઓગરે કોઈ દાડો? કેક ખાઈ જ લેવાની હોય ડાયરેક્ટ. કેક ડાયરેક્ટ ખાઈ લે. આ કેક ઓગરે કોઈ દિવસ કે ખવાઈ જાય? એમ નહીં, ખવાઈ જાય ને. આમ જો અમે બેઠા હી નહીં ઉગરવા દે. પછી એ આવતી નહીં તો હું તો ખાઈ જ લઈશ. મને તો ઈચ્છા થઈ જ છે. હું જોતો આવું હવે અંદર. હું કેટલી ખાધી હાજી દેખાતા નહીં. શી ખબર શું કરે અંધારામાં. લાઈટ ભાઈ કે તમારા રૂમમાં? હા તો અમારા ફ્લેશ લાઇટ છે હજી તો. ખાલી અમારા બ્યુટી થી ચમકે નહીં ચમકે. તંબુરો આંખ ચમકે, ઓલા બે કૂતરાઓની રાત્રે ચમકે ને એમ. ડોગીસ સાથે ડોગીસ ડોગીસ શું ડોગીસ? અને આ બેની મસ્તી નથી પૂરી થતી. કેટલા વરના થયા કાંઈ ખબર નથી પડતી. પૂરી જ નથી થતી. મત ચાંદની કાંઈ કમેન્ટ તારે? હા જો આ બેની વાત ચાલુ, તારી વાત નથી. હું ભલે આ માથે જ ચડાવો તમે લોકો. લે માચીસ ચાલુ કરી દે. ચડી જાય માથે. હાથ તો જોઈ જ લઈ. ચડી જા. ના ના બે ભેગા જ ચડી જાઓ. દિવ્યાના ખરેખર સેલિબ્રિટી જેવી ફિલિંગ આવતી હોય છે. કેટલા બધા? 1 2 3 4 5. તું પણ ફોટો પાડસ તું? અને જયા નથી અને બી હું મિસ કરું છું. હાય બધાને. બરાબર છે. તો બસ જો દિવ્યાને સેટ કરી દીધી છે, અને દિવ્યા સેટ થઈ ગઈ છે. હવે કટ કરતાં પહેલાં કે સ્નેપ ઉતારી દો, આ ઉતારી દો, બધું ઉતારી લીધું. અને પછી દિવ્યાએ મસ્ત મજાની વિશ માંગી. અને ઓહો આમ જોતો ખરા ફોટોગ્રાફી થઈ રહી છે. કાંઈ ઘટે નહીં એમ હો બાકી. અને દિવ્યા કેક કટ કરવા બેસી ગઈ છે. અને કિશન ને હું બે રાહ જોઈએ છે ક્યારે આપણને ખાવા મળે. ચલો આપણો વારો તો આવી ગયો. તો પહેલાં આપણે બેસી ગયા ફૂલ ઝડપની સ્પીડમાં. એવું તમને લાગતું હશે ને, પણ ઝડપ નહીં, શાંતિથી હતું. આ તો ટાઈમ લેપ્સ ઉતાર્યો એટલે શું છે ફટાફટ આવે. અને પાછી જો ફોરમ મેડમ આવી ગયા. ફોરમ મેડમનું કામ પતી ગયું. પછી પાછા છે ને કોણ આવશે એના પછી જોઈએ આપણે. કોણ આવે? જઈએ જ હોય ને કે ના કોઈ બીજું? ના ચાંદની આવી ગયા. તો લે મને તેમ કે જય આવશે. ચાંદનીનો વારો પહેલાં આવી ગયો. બસ ચાંદની મેડમે પછી કેકના ફોટા પડાવી. સેલિબ્રિટી રહ્યા બે હામ આમે, એટલે પરફેક્ટ ફોટા તો જોઈ બંનેના. એટલે એના પછી પાછો નેક્સ્ટ આવી ગયા જયભાઈ. એને એવું કંઈ ના હોય, એ મારા જેમ છે. ગમે એવો ફોટો આવે. આપણે કે કેક કાપવાથી મતલબ ને ખાવાથી મતલબ.
એટલે એને મસ્ત ફોટો પડાવીને ફટાફટ કેક ખવડાવી દીધી દિવ્યાને પરાણે જોરદાર. અને પછી પાછો કિશનનો વારો આવ્યો. પહેલાં આ કિશને આવી ગયો મને એમ. તો બસ તમે જોઈ રહ્યા છો આફ્ટર સેલિબ્રેશન પછીની મુમેન્ટ. ખાલી મારી જોડે નાઇસલી ફોટો ક્લિક કરવા માટે તો બધા કેકમાં તૂટી પડ્યા છે. કેક વેસ્ટ નો જ આવી જાય. हाँ ફોટો ફેંક. कुछ बचने देंगे कि नहीं हम देखते हैं. આવે આમાં વધશે ને કે ચાંદની છે જો અમારી જોડે આટલો. ચમચી આપું બધાને. ना ना ચમચી આમાં ન હોય. થેન્ક યુ તમે બધા આવ્યા એના માટે. आपने बंद करो ने मोड़ भाई એ वीडियो में જોડે છે કેમ આવું કરે થોડામાં? કેમ આવું કરે? સમજાવતી હોય તો તું એને. મને તો બ્રેક જ આવે યાર આ મને તો ઓલું નતો આવતું બ્રેક. एक काम कर कल पाँव लेतो છું અને કેમ પહેલા આજી વાત ને તમને થોડોક ઓછો અવાજ આવશે બીકોઝ બધા બિઝી છે કેક ખાવામાં. બહુ ભાઈ બહુ નો યાર હવે ખાવું તો ના સમજે. જો કે છે તો આપણે. એક પીસ જ સારું ચલો આટલી કેક પતે પછી ફરીથી આપણે શૂટ કરીએ. લે પાવ તારે. હાલો તો હું ને મારા જીજાજી ચા બનાવી હી. બની જાય તો ઠીક છે. આજે ને કિશને કીધું છાસ ની જાન આવી બનાવી કાંઈ. તાર પીવી પડે હું બનાવી દો તો. આપણે બે ટેસ્ટ કરશું આપણે ના આપણે ખાવા પીવામાં તો યાર આપણે બે યાર સાત ચક્કર નહીં દે એકબીજાને છાસ ની ચા હોય ચાંદની પૂત તો હાલે કાંઈક કાંઈક નવું થાય હે તરની હાલશે છાસ ની ચા પીવી તારે. કાંઈક નવું થાય કર નાખો. તું વીસ ને હા એમાં એવું છે સવારે કંઈક અલગ મજા આવે એટલે સવારે મજા તો આવે પછી સજાઈ થઈ જાય કોક વાર. મજા જો તો હોગા તો મને દેખા જાયગા. રાત્રે આવી જાય. નક્કી નહીં કાંઈ હા બાકી જો બધા ભાઈ બહેન ઓલી બાજુ ભાભીઓ આ બાજુ બેઠી છે. જો આરામમાં હે બે અહીંયા એક આ એક જગ્યાએ બહુ બર્થડે છે એટલે આજે કિચન માંથી મુક્તિ. અમારા ભાઈ જોડે એન્જોય કરું છું મસ્ત. મારા ભાઈ સ્ટોરી મૂકે છે આ રૂમમાં ઠંડો પવન આવે એટલે આ બે અહીંયા હોઈ ગયા હે અમારા વ્લોગ નું કામકાજ કિચન અમારા જીજાજી બિચારા જો અહીંયા રસોડામાં ચા બનાવે છે રસોઈવામાં અને ભાભી એકલા અહીંયા બેઠા છે એને ખબર નહીં જય જો કેવું નહીં લાગતું હોય. જય વાં બેઠો તમે કાં અહીંયા બેઠા હો ઈ મસ્તી કરતા હતા એટલે ભાઈ એ બરોબર તારી જોડે મને શાંતિ કોઈ. જો ભાઈ જયથી થોડીક શાંતિ થઈ ભાભીને એમ કહે એ જોવા છે. મસ્તીમાંથી વ્યા ચાલ ઊભી થાય. એક બેકઅપ પ્લાન નું તો રહી ગયું હજી. મારો બેકઅપ પ્લાન બી એક હતો. આ લોકો ના આવત તો ક્યાં જવાનું હાલ ઊભી તો થા. બહાર ના એવો કે બહાર નો લઈ જાવ, અંદર લઈ જાવ, બહાર નો લઈ જાવ બસ. ક્યાં તો અંદર તો છે. હજી અંદર ઓલા રૂમમાં એક જગ્યાએ એક વસ્તુ પડી ગોતી લે જા. જો તને મળે ને તો કપડા વીખી નહીં ખા. જો તને મળે તો લાઈટ કર તું. તારે કાંઈ વાંધો નહીં. કપડામાં નથી ને. તારે ખબર તારે ગોતવાની હે જો તને મળે તો. બાય ધ વે જઈને એ લોકો જસ્ટ હમણાં ગયા તો મેં કીધું મારું બેકઅપ પ્લાન છે એને જરાક એક્ઝિક્યુટ કરીએ. આંખની સામે જ હોય પણ માણસને દેખાય ને એવું ઉખાણું છે ને પેલું આંખો કે સામને હોતે હુએ ભી નહીં દિખતા હે. બોલ ને. બોલું તો પછી તારે મતલબ શું છે? સી ખબર આજે દિવ્યાને મળશે કે નહીં. જો આંખની સામે જ છે મીન્સ કઈ હટેવા વગર જોવાનું છે. અરે તું તારે આખું ઊંચા નીચો કર નાખ, પલંગ કર નાખ, સુટકેસ ખોલ નાખ, બેડ માંથી ઊંચો નહીં જાવ તો તારે જે કરવું એ કર. નહીં મળે નહીં મળે. ટાણાણાંગ ટાણાંગ ટાણાંગ ટાંગ ટાણાણાણાંગ ટાંગ મળી જશે કે નહીં? ટિંગ ટોક ટિક ટોક ટુક 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 બોલ ને પછી ક્યાંકથી ગોરોડી નીકળશે નહીં તો મળે કે પર ક્યાંય છે મને શી ખબર હોય? તને ખબર હોય ને ચડવું પડશે. વાહ, કંઈક મેં મોહનજીનીનું પડ્યું છે. તો ખાલી થેલી હોય ને આપણી જોડે તો મોંજીની 10 થેલી છે. પણ હું ના આટલું કંઈક નીકળશે તો એ જો હોય ને બાજુમાં પીળી થેલી છે એવું કઈ જરૂરી થોડી ને મોંજીનીસમાં જો તારે ગમે તેમાં એવું હોય એટલે એની બાજુમાં બોક્સ છે એમ તો એક
અરે એ લગ્નની ગિફ્ટ હો, એમ કે બર્થડેની ગિફ્ટ નહીં. મારો ફેવરિટ વસ્તુ લાગે છે મોન્જિનિસની. શું? મને એનું ઓલું બ્રાઉની પુડિંગ ભાવે છે ઈ છે. મને શી ખબર. મેં તો એ ભાઈને ફોન કરીને કીધું તું તૈયાર રાખજે. હું તારા છે એ જશે જો એ જશે ને બ્રુધર તો ભાગ નહીં પડે હો. ખુલશે પેલા તારથી. આવડા પાવડા જેવા નખ શું કામના તમારા? અમે આમ ક્યુટલી સોફ્ટલી ખોલતા હોય ને એટલે થંબુ રોવે ક્યુટલી સોફ્ટલી. તારથી તો ખુલતું નથી. એક્સેપ્ટ કર લે. ઈ જશે. યસ એ છે જો છે ને આ વખત અલગ વસ્તુ છે. યસ બ્રાઉની. દર વખતની જેમ નથી. થેન્ક યુ. તારે ખાલી જોવાની હતી. તું તો ડાયટિંગ કરસ ને આજથી. કાલથી બર્થડે પછીથી બ્રુથસ બર્થડે પછી. હા તો થોડીક ગરમ કર લે. એને કીધું થોડીક ગરમ કરશો ને તો મજા આવશે તમને ખાવાની. થેન્ક યુ. તો આ તો બેકઅપ પ્લાન સમજી કે કોઈ ના આવે ને. આ લોકોને મેં ગઈકાલના બ્લોગમાં જ કહી દીધું. મેં કહ્યું કોઈ ના આવે ને તો મારી જોડે એક બેકઅપ પ્લાન છે. એટલે એ બેકઅપ પ્લાન હતો મારી જોડે. બસ આપણે બેકઅપ પ્લાન ઉપયોગ કરી લીધો ને બીજો પ્લાન હતો એ પણ થઈ ગયો. આપણે કંઈ વિચાર્યું નહોતું કે આ લોકો આવશે, કારણ કે એ લોકોએ સાંજે મને ફોન કરીને કીધું હતું કદાચ આવીશું. બીજા પણ ગ્રુપના બધા આવવાના હતા પણ વરસાદ એટલો બધો વધારે છે કે કોઈ આવ્યું નહીં. ચમચી આપીશ. ના સોરી, એને ગરમ કરવાનું કીધું તો પેલા ગરમ કરજા. ના ચાલશે હું ઠંડુ બી ખાઈ લઈશ. ના પેલા ગરમ. ના બરાબર ને? જેમ કીધું એમ ખાવ તો તમને વધારે મજા આવે એવું એ ભાઈએ કીધું હતું. હું નથી કહેતો. બરાબર. તો ચલો દિવ્યાને હું દેખાડીને હું ખાઈ જાઉં બધું. જેમ કેક ખાધી અમે એવી રીતે જ હું આ ખાઈ લઉં. ये नहीं मिलेगा. એ નહીં મિલેગા ને જો બગડી જશે એમ કહું. नहीं बगड़े ये नहीं मिलेगा. બતાવો તો કેવું છે. આ વખત કંઈક અલગ છે જો. આ દર વખત જેવું નથી. થેન્ક યુ. તો બસ જો 21 જૂન રાતના 2 વાગી રહ્યા છે અને આપણે દિવ્યાનો બર્થડે આવે છે તો એ તો સૂઈ ગઈ છે. અહીં બાજુમાં આપણે હવે એની માટે ગિફ્ટનું વિચારી રહ્યા છે. હવે આ કલર મંગાવો કે આ કલર મંગાવો એ જોઈ રહ્યો છું. હવે જો મેળ પડશે તો અત્યારે જ ઓર્ડર કરી દઈએ હમણાં. મસ્ત સ્કલ કેન્ડીનું એની માટે તો સરપ્રાઈઝ છે. એટલે જોઈએ હવે શું કરવું, વિચાર કરીએ અત્યારે. ઓફિસથી નીકળી રહ્યા છે, બપોર પડી ગઈ છે. આજે બર્થડે છે એટલે આપણે હાફ ડે લીધેલો છે મસ્ત મજાનો. હવે આપણે લોક કરવાનું છે ને એટલે જરીક એડજસ્ટમેન્ટ કરીને પછી લોક થાય. એ કોઈ ના ખબર પડે ને એટલે હું તમને ન બતાવી શકું, નહીંતર તમને બતાવત. એટલે એડજસ્ટમેન્ટ કરી લો 1 મિનિટ. તો બસ જો એડજસ્ટમેન્ટ કરી લીધું ને રોયલ બડીને લઈને આપણે નીકળી જઈએ દિવ્યાની બર્થડેની પ્રિપરેશન કરવા માટે. અત્યારે હાલ તો હજી આપણે 2-3 વસ્તુ લેવાની. તો આજે તો રેકોર્ડિંગ થશે, કાલ તો વરસાદના લીધે ના થયું, પણ આજે તો આપણે રેકોર્ડિંગ કરીશું, તમને બધું બતાવીએ આગળ. જો આપણે આવી ગયા છે ક્રિસ્ટલ મોલની અંદર. હવે શેની માટે છે તો મેક્સમાં જઈ રહ્યા છે અત્યારે ફટાફટ. એટલે જોઈએ હવે આગળ શું કરવું. ટ્રાફિક તો જોરદાર જ છે. તો આપણે જે સેક્શનમાં જોયું હતું એ સેક્શનમાં અત્યારે છે ને, એટલે વિચારીએ શું કરવું. આ લખ્યું ને ધેર ઇઝ નો પ્લાનેટ બી. મારે બી પ્લાન એ હતો પણ પ્લાન બી કરવો પડે. જે કલરનું લેવું હતું એ કલરનું તો ના મળ્યું હતું. પછી બહાર નીકળતો હતો આવા ટ્રાફિકમાંથી, ત્યાં આપણને ખબર પડી કે આપણે જે કલર જોઈએ છે પણ પેટર્ન નથી. એટલે દિવ્યા માટે પણ સરપ્રાઈઝ છે. ચલો ફટાફટ જે આપણે તો કે હજી આની નીચેના ફ્લોરમાં જવાનું છે. તો ચલો હવે ધ્યાન રાખીને આપણે ઉતરીએ અને ફટાફટ જ જઈએ આપણે દિવ્યા જોડે. બસ તો ફટાફટ ગિફ્ટ આર્ટિકલમાં આવી ગયા છે. દિવ્યાની ગિફ્ટ પેક કરાવીને ફટાફટ ઘરે પહોંચીએ. આપણે પહોંચી ગયા છે. કેટલા વાગ્યા છે? 1:16 થઈ રહ્યા છે. આપણે દિવ્યાને 1 વાગ્યાનું કીધું એટલે 16 મિનિટ તો આપણે લેટ જ છે. અને એ અત્યારે ખૂબ જ ગુસ્સામાં, કારણ કે મેં એને જે પ્રમાણે કીધું હતું ને એ પ્રમાણે થોડુંક અસ્તવ્યસ્ત થઈ ગયું છે પ્લાન બી વિચારવાની લીધે. એટલે હવે જોઈએ શું થાય છે આગળ. તો જો આપણે ઘરે આવી ગયા છે તમને કીધું તે પ્રમાણે. હવે બેલ મારી આપણે.
કોણ છે એવું પૂછે છે. હું નહીં ખોલું. ગુસ્સામાં હે ને, મેં તમને વાત કરી હતી ને. દરવાજો નહીં ખોલું. ખોલ ફટાફટ, કોણ છે? નહીં ખોલે. અહીંયા મેં બે અહીંયા ને મારી દીધી છે. હાથ એટલે ન દેખાય. બર્થડે નો દરવાજો નહીં ખોલે. યુ આર લેટ. તમે લેટ કર્યું છે. હે તમે લેટ આવ્યા છો. દરવાજો નહીં ખોલે. ફૂટી જશે એમ ઘરમાં. તો ખોલ ફટાફટ. આટલું જોરથી. તો શું બાકી જાય કે બહાર ઉભા ઉભા માણસ? બર્થડે ગર્લ છો એટલે શું કે માથે ચડી જવાનું? હા. વાતો કરે છે. બરાબર ને? સાચી વાત ને? કે માથે બાથે નહીં ચડી જવાનું હો? હા, કહી દઉં. આઈ એમ એંગ્રી વિથ યુ. તો લે દીધી તારી માટે ગિફ્ટ. મેં ઓલરેડી તારી માટે ને થોડીક ખોલ નાખી એટલે તને ઈઝી રહે ને. સમજી ગઈ? બેંક્સ માંથી લાયો. ના ભાઈ ના, એવું બધું હું ન લાવું. મને ક્યાં લેતા આવડે? એટલે હા, મેક્સમાં ગયો તો પણ એક કાંડ થઈ ગયું એટલે ને ઈ નો ભેગો થયું મારે કાંઈ. પણ હું ગિફ્ટ જોઈને પીગળી નહીં જાઉં. આઈ એમ અરે, એંગ્રી વિથ યુ. હમણાં આમ ગુસ્સો છે ને આમ જશે આમ. બ્લેક ટી-શર્ટ. વાવ. લે, એ તો એક્સચેન્જ કરાવ્યું મેં. Oh, girl getting the words. Wow, thank you, Brutus. Thank you so much. But I got મને આની પહેલાનું excitement છે because I got the black t-shirt. Wow, મસ્ત છે પાંડા વાળું. પાછળ આટલો મોટો પાંડા. મને બી ખાલી આગળ જ હશે. વાવ, થેન્ક યુ. મને લેવું તું બેક સાઈડ પ્રિન્ટ નું. લેવું તું ને યસ. એટલે જ લઈ લીધું. મસ્ત. આમાં એક કાંડ થઈ ગયો. તું બ્લોગ જોજે એટલે તને ખબર પડશે. શું કાંડ? ઈ તો બ્લોગ જોજે ને તું. હા. મસ્ત છે. થેન્ક યુ. મને બ્લેક ટી-શર્ટ લેવાનું ના પડતું તો મારે લેવું તું તો મેં ત્યારે બ્લેક કલર shopping માં. લીધો જ નહોતો એક્ઝેક્ટલી. તો આ તો મેં રહીને એક્સચેન્જ હાય, સા મજા આવી બ્લેક ટી-શર્ટ જોઈને. અને આ રિયલી મારી દુકાનની બોક્સ ખાલી બોક્સ જો ખાય છે. કરું આપણ. ના ના, આય આપણે શોપીસ માં રાખી દે. ના ના આમ આમ છે. ના ના આમ કરું. મસ્ત લાગશે. જો આમ white દિવાલ ને અહીંયા ઉપર. હા, મસ્ત દેખાય. ના ના કરું. મારા પાંડા જો પાંડા આપણા માટે છે ને ટી-શર્ટ લાવો bro. પેલા પાંડાને તો હરખું પકડતા શીખ. ઘરમાં ટી-શર્ટ બગડી જશે. હું આને રાખ ઘડીક વાર આપણે બીજું gift ખોલી લઈએ હો. કચરાની ગાડી છે ને એટલે અવાજ આવે. ડોન્ટ વરી. ઓહ, આવો જ કલર છે. વાવ, થેન્ક યુ. I got the buds. મસ્ત છે. થેન્ક યુ સો મચ આ બે ગિફ્ટ માટે બ્રુથસ. તો હવે તું પાર્ટી આપ. Yes, તો હવે તું પાર્ટી આપ. ના હવે પણ આ વાંધો નહીં, પાર્ટી તો આપવી પડશે. ઘડીક વાર ગુસ્સો સાઈડમાં રાખી દઈશું. હાસ, ચલો આપણું પાર્ટી થઈ જશે. મસ્ત. ચલ હજી એક પ્લાનિંગ છે બધા. ચલ ફટાફટ રેડી થઈ જા. મારો એક પ્લાનિંગ હતો નહીં ગાઈસ, પણ પૂરો ન થયો. એમાં હું શું કરું? મારોય નોટ થા. હું અત્યારે કરી આવું પૂરો ઈ. હું આજે રજા જ પાડવાનો હતો ઓફિસ, સમજી. પણ મેં હે ને આ વસ્તુ બાકી રહી ગઈ હતી કાલે વરસાદના લીધે, એટલે આજે ઓફિસ ગયો હું સ્પેશિયલ. કામ કરવા જ ગયો તો આટલી બધી વાર ના લાગે ટી-શર્ટ માટે. ખાલી મેક્સ વાળાને પૂછજે કેટલી વાર થઈ હતી. ના. મહાન વ્યક્તિનું ટી-શર્ટ લેતા હે ને મહાન ટાઈમ લાગે. સમજી ગઈ? તો બસ જો આપણે તો રેડી થઈ ગયા છે કે આ રીતે મસ્ત. દિવ્યા રેડી થાય કે નહીં ખબર નહીં, હજી તો રેડી થાય છે. દિવ્યા, એક જ મિનિટ. આની 1 મિનિટ એની જિંદગીમાં પૂરી નથી થવાની. જે પ્રમાણે તમે કાલના વ્લોગમાં કાંઈ નહીં, એમાં વધારે નથી પહેરવું. હું ખાલી મેં ટી-શર્ટ પહેરી લીધું. હું જલ્દી આવી જાઉં. આઈ એમ એક્સાઇટેડ અબાઉટ ધીસ. તો આવું કંઈક છે અમારા કેવું બધાના લાગે છે? plan. પેલા તું જો. મેં તો જોયું, મસ્ત લાગે છે. વાવ. તમે બંને આમ- થેન્ક યુ બ્રુથસ. મને બ્લેક ટી-શર્ટ મળી જાય ને પછી મને કાંઈ ના જોતું. તો અમે બંને આમ બ્લેક એન્ડ વ્હાઇટ નું આમ કોમ્બિનેશન પાછળ કર્યું ફરી. છે. આમ થોડીક ફર એટલે દેખાય. હા, Yes.
કેવું લાગે છે કહેજો જરાક તમે. યસ આપણે ફોટોસ બી ક્લિક કરીએ. હા, હમણાં હવેનો જો- પ્લાન તો કે પણ 3 વાગી ગયા. અરે 3 વાગી ગયા. ચલો ફટાફટ અમે લોકો જઈએ. તમે લોકોએ જોયું પેલું ના પેલા કેવી રીતે game અને preparation plan કર્યું? vlog માં હોય ને તો જ તું કહીશ ભલે vlog ચાલુ રહ્યો. કેવી રીતે Please પ્રિપરેશન ના. કર્યું તમે જોયું ને તો એના પછી હજી એક સરપ્રાઈઝ દિવ્યા માટે છે. મને કે ઈ તમે લઈ જુઓ. જાય પાંડાને જોડે લઈ જાય શું? ઈ તમે જોવો ત્યાં સુધીમાં અમે લોકો ડેસ્ટિનેશન ઉપર પહોંચી જઈએ. તો બસ જો ફ્રેમ સેટ કરી દીધી છે અને રેકોર્ડિંગ ચાલુ કરીએ આપણે તે પહેલા તમે મારા હાથમાં મોબાઈલ લેવો પડે કારણ કે એમાંથી થોડુંક જોવું પડશે પછી થશે. તો બસ જો આ પહેલા ફોટાની શરૂઆત થાય છે કારણ કે સ્ટાર્ટિંગ જ આપણું ઇન્ટ્રોડક્શન જ આ ફોટાથી થયું હતું લાઈફમાં દિવ્યાના ફેમિલી જોડે. તો દિવ્યાના ફેમિલી જોડે આ પહેલી મુલાકાત એટલે કે આજથી 4 વર્ષ નહીં 3 વર્ષ પહેલાં દિવ્યાના જ બર્થડે ઉપર દિવ્યાએ મને ઇન્ટ્રોડ્યુસ કર્યો તેના ફેમિલી જોડે અને પછી દિવ્યાએ મને ઘણા બધા ફોટોઝ મોકલ્યા હતા એની પહેલાં કે એના પછી. તો એ થોડા ઘણા મેં જય જોડેથી લીધા, થોડા ઘણા મારી જોડે પડ્યા હતા એ બધા મૂક્યા અને મસ્ત પછી અમારી લાઈફમાં અમે બંને એકબીજા જોડે વાતચીત કરતા હતા. બંને એકબીજાને ફેમિલીને થોડું ઘણું કહેતા હતા. એ મને કહેતી, હું એને કહેતો અને બધા એકબીજાને ફોટોઝ સેન્ડ કરતા. એમાં ઘણા બધા ફોટોઝ એને મને જે સેન્ડ કર્યા છે એ બધી કેપ્ચરિંગ મુમેન્ટ થોડીક રાખી છે અને ત્યાંથી લઈને અહીંયા સુધીનો જે સફર છે એ તો તમે જર્ની જે એન્જોય કરી જ રહ્યા છો. અને પછી બસ આ બધી જે મુમેન્ટ્સ લાઈફમાં એન્જોય કરી છે જે તમે અત્યારે જોઈ રહ્યા છો એ કહેવું તો બહુ જોરદાર જ છે લાઈફમાં. આ અનુભવ લોકોએ કરેલો જ હશે પણ મેં પણ તમે પાર્કિંગમાં પહોંચી ગયા રિલાયન્સ મોલના દિવ્યાને લંચ કરાવવા માટે. અને મારા નસીબની વાત કરું તો હજી તો દિવ્યાનું મારા નસીબનું કહેતો હતો કે આજે શું કાંડ થઈ ગયો છે ત્યાં તો નામ જો છે ને એટલે એટલા બધા બી નથી વિના પણ 1 મિનિટની અંદર હું રિલાયન્સના પાર્કિંગમાં આવી જાત 1 મિનિટની અંદર. કેમ લંચ? તને ભાવે ને એ વસ્તુ એટલે કદાચ જો મારી ભૂલ ના થતી હોય તો બરાબર. ચલો તો જઈએ ફટાફટ ઉપર પછી આગળનો પ્લાન માટે હજી જવાનું છે આપણે. બસ જેવા અમે અંદર એન્ટર થઈ ગયા ને એવો વરસાદ બંધ થઈ ગયો. નસીબ. તો હવે તો તમે છે ને કાંઈ આમ બોલતો નહીં નસીબ વિશે પ્લીઝ. પછી બોલ પ્રોસેસ પાણી પીવું છે બસ. બસ અમે આવી ગયા છીએ. અહીંયા આપણે ખાઈશું આમાં સાચે જ પણ જો બંધ છે યાર. મારા નસીબ મન બાકી જે આવું ચાલ ને ગેમ્સ રમવા જઈએ. લુક એટ ધ એન્વાયરમેન્ટ. કેમ બાકી તને કીધું પણ મારા નસીબ છે ને જોરદાર. ટ્રાફિક તો છે હો, આજે રજા છે ને રાજકોટમાં એટલા માટે. તાજિયા બી છે એનું રજા હોય. યસ તો ચલો હવે આપણે ઓર્ડર આપીએ. તો બસ અમે લોકોએ મસ્ત અહીંયા ચાય પીલા. ત્યાં છે ને બહુ મસ્ત ફૂડ મળે છે. ત્યાંથી અમે લોકોએ છે ને છોલે ભટુરે ઓર્ડર કરી દીધા છે બરાબર. અને મેં સવારની ચા નહોતી પીધી તો આઈ વોન્ટ ટી. તો આપણે 1 સેકન્ડ બતાવું. આઈ થિંક તો કસુંબો છે, કાઠિયાવાડી કસુંબોમાંથી છે ને આપણે ચા બી ઓર્ડર કરી દીધી છે. તો ચલો વેઇટ કરીએ આપણો ઓર્ડર આવે ને એના માટે. कितनी देर बाबू भैया कितनी देर फिर मेरा बर्थडे खत्म हो जाएगा अभी. અહીંયા ઓર્ડર આવ્યો આજે અંકલ નથી એટલા માટે કાલે વિડીયો જોવા ને આપણી સ્ટોરીમાંથી જો અંકલ તમે સાંભળતા નથી તો અમને ડેટ સર્વિસ મળ્યો એને આપણે આપી દીધો મેસેજ. બાકી અંકલને હાય દેવી જોવે. બાકી અંકલને કીધું હોય ને કે અંકલ કેટલી વાર લાગશે ખબર આપણે એકવાર આવ્યા હતા તો આપણે જલ્દી જાવ વિધિન 10 મિનિટ્સ મને કીધું પણ અમે 20 મિનિટ્સ ઉભા થયું. મારો આગળનો પ્લાન બીજી નાખશે મને હવે ક્યાં જવાનું? બોલ. હજી વાર ખાઈ લે પછી કહું ને. હા પેલા ખાઈ લઈએ. અમને કઈ સવારનો નાસ્તો નથી કરેલો. હું તો રાહ જો ઓર્ડર આવે તો કારણ કે મારે જે ટાઈમે જવાનું એ ટાઈમ તો ઓલરેડી થઈ ગયો. મને કાંઈ વાંધો નહીં તને અફસોસ થાય. હજી શોપિંગ કરાવે છે આપણે મોલમાં આવ્યા છીએ. આનો અફસોસ થવાનો બહુ મોટો થોડીક વારમાં. એમ નહીં મોલમાં આવ્યા તો કોઈ શોપિંગ પણ અહીંયા રિલાયન્સ તો મારું કઈ ફેવરિટ બ્રાન્ડ નથી એટલે કપડાની શોપિંગ તો નહીં રિલાયન્સમાં જ લઈ જવાનું એવું ક્યાં પડે છે કપડાની શોપિંગ તો હું નહીં કરું. પણ અહીંથી ક્યાંક જવાનું વેઇટ કરીએ અને થેન્ક યુ. આવું કોઈ બધાને મેસેજ આપી દઉં છું. અત્યારે તો કોઈને સ્ટોરી રીપોસ્ટ કે આન્સર્સ નહીં આપી શકું કોઈને.
બટ જેવું રાતે ફ્રી થઈશ ને બધાને રિપ્લાય કરીશ તો તમે બી આ વિડીયો હજી કાલે જ જોશો તો થેન્ક યુ અત્યારે એડવાન્સમાં ત્યાં સુધીમાં તો મળી ગયો છે પણ હું અત્યારે છે ને બિલકુલ બહુ ઓછો ફોન યુઝ કરું છું અત્યારે તો તમને નહીં રિપ્લાય આપીશ પણ થેન્ક યુ ઘણા બધા ફોન્સ આવ્યા મેસેજ બી ચાલુ છે ફ્રીમાં બી ચાલુ છે બસ બધા કરતા રહો વિડીયોમાં કરજો રિલેટેડ એપિસોડ બરાબર વિડીયોમાં જોવે છે ખાસ કરીને કોમેન્ટ અરે ભાઈ તું ઓર્ડર નહીં દે નહોતો કરવાનો હવે એવું મને લાગે છે ગાઈસ પછી ઓર્ડર ફટાફટ નહીં આપી એટલું પૂછ્યા હોય તારે ક્યાં જવાનું એ લેટ થતું તો દિવ્યા ગઈ તો ફાયદો થયો જોઈ લો દિવ્યા ઓર્ડર લઈને આવી ગઈ પછી આવી ગઈ આમ તો જોવા એમ ખાસ છાસ લઈ ગયું કોઈ છે તો લઈ જતો છાસ લઈ બસ ઓર્ડર આવી ગયા બતાવું તમને તો આ રીતે કંઈક આવે આમાં છોલે પડી જાય અને મસાલા છાશ હજી મંગાવી આ છાશ આવે એટલે ખાઈ લે અમે લોકો તો ચાલ દેવ્યા ફટાફટ આપણે 3:45 જવાનું હતું પણ 15 મિનિટ આ નથી જવું આપણે વहाँ આઈનોક્સમાં જવાનું છે મૂવી જોવા અક્ષય કુમારનું સિરિયસલી હા હા તો ચાલ ચલ જલ્દી એટલે તું તને કહેતો તો ફટાફટ કર પણ તું સમજે નહીં ને હવે ખબર જો ઉતાવળ આવી અત્યાર સુધી તો નહોતી ઉતાવળ એને કાંઈ હા એ તો એમ જ હોય ને ચલો અમે ફટાફટ મૂવી જોવા માટે અંદર એન્ટ્રી લઈ લઈએ બસ જો મૂવી તો દિવ્ય ફૂલ એન્જોય કર્યું દેખાય જ આવે છે આપણને જો અમે આ મૂવી જોવા ગયા હતા ફોટો પાડ સરફીરા તો કેવું રહ્યું દિવ્ય બહુ મસ્ત આ હું આ this planning આપણે કોસ્મોમાં ફરીથી જોવા જાય રિપીટેડલી 5 મિનિટ તરત જ ચલ અને અમને જસ્ટ ટેલ યુ કે તમે બધા બી જોવો હા, એમ યાર. એવું નથી કે અક્ષયનું છે એટલે કહું છું વખત માટે ખરેખર જોવા જેવું પિક્ચર જો હું દાદા એટલે હું આમ છે ને, બધાને લઈને આવીશ within એમ 2 કહી days. શકું કે તમે લોકો જે જીવનનું બધા ટ્રાય કરી રહ્યા છે ને તો ટ્રાય કેટલી હદ સુધી લોકો કરે ને એ જોવું હોય ને તો આ પિક્ચર Yes. જોવું જોઈએ હું ફરીથી આવું છું અક્ષય આ અક્ષયના પ્રેમમાં દીવાની થઈ રહી છે પર્સ ના ભૂલી જતી અક્ષયની પાછળ પાછળ પેલા પણ ફોટોસ ક્લિક કર દે અરે હજી તારા ફોટો બાકી હું આને બધું પતાવી દઉં તમે બધું ઓનલાઈન જોશો બાકી મૂવી ખરેખર છે ને જુઓ Thank you for making my day. અને Thank you. family- I'm very happy. મને બીજો કોઈ gift નહીં જોતા. મને movie જોવા અને બસ અક્ષય હવે જોવા- gift ય ન મળે અક્ષય- પછી. કેટલા અક્ષય જોવા gift? મળી ગયો ને એટલે બસ એમ. અત્યારે આજ મારો birthday નહોતો તો દાદા અને મમ્મી પપ્પા બધાને લઈને ફરીથી movie જોવા આવે છે. એટલે મૂવી જોવા જેવું છે બહુ જ જોરદાર ખરેખર આ તો બધી પબ્લિક જતી રહી ને રિવ્યૂ તમને કહેત ને અમે લોકો પાછળ છેલ્લે સુધી જોયું એન્ડ સુધી જોજો તમને ખાસ કહેવાનું હોય કે એન્ડ સુધી મૂવી We જોજો love you, अक्षय. ध्यान से देखिए इस आदमी को गाइस ये आदमी है ना मुझे फोटो क्लिक नहीं कर देता ध्यान से देखिए इनको प्लीज दिखाता हूँ रुको प्लीज प्लीज ध्यान से वो तो सिर्फ बूमरिंग ही करे है यार हमने कितना फोटो देखो नहीं है सिर्फ एक ही फोटो है प्लीज मेरा फोटो खींच दो प्लीज मैं किसी और को बोलूंगी तो फिर आपको चलेगा नहीं चलेगा ना किसी और बॉय को मैं यहाँ पे ढूंढती हूँ चलो गाइस नहीं नहीं हमें मुझे મારી પાર્ટીઓ હું જાઉં હવે હું કોક ને ગોતું મારો ફોટા ક્લિક કરી દે કેમેરામાં દેખાય ને ત્યાં પાર્ટી આપી દે ના 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 પૃથ્વી એટલું બધું કરવા હું લે જો મારા વાળ ખેંચે આ પર્સન ઓય ફોટા ક્લિક કરી દે વાંધો નહીં આનો બદલો લેવામાં આવશે હવે પેમેન્ટ બાય પૃથેશ માણસ મને ખવડાવવાનું કીધું તું પિક્ચર પહેલા હવે ખવડાવવાની ના પાડતી હતી કારણ કે એને છે ને ફોન આવી ગયો એને ફરીથી ફોન આવી ગયો અપોઇન્ટમેન્ટ મળી ગઈ બપોરે આવ્યો તો અમે કીધું કે અત્યારે નહીં અમે મૂવીમાં છે હવે અત્યારે પાછો એનો ફોન આવી ગયો ને તો માણસે મને ખવડાવવાની ના પાડતી આ બધું યાદ રાખીશ ના ના આવું કંઈ યાદ ચલો રાખ આઈ એમ કમિંગ છે ને માણસ આવું કરે જોયું તમે પોતાના ફાયદા માટે આઈ એમ વેરી એક્સાઇટેડ ટુ રાઈટ નાઉ પોતાના ફાયદા માટે માણસ આવું કરે કાંઈ વાંધો ને આપણને 1 કલાક મળી જાય ને થોડા દુઃખ હે ના ના હું મારી 1 કલાક એક જગ્યાએ વસૂલ કરીશ અરે 1 કલાક નહીં પણ તો બસ જો દુખિયારી ગલીમાં હું જઈ રહ્યો છું અત્યારે દિવ્યાને લઈને પણ શું થાય હવે એને બદલો લેવો જ છે તો હવે કેટલું રોકી શકું એમ
આટલા મન તો મેં રોકી રાખી, હવે એના બર્થડે ઉપર એને ક્યાં મેરે દુઃખી કરવી, એટલે મેં કંઈ એને આમ જતાવતો નથી. પણ ખરેખર અંદરથી તો બહુ બધું દુઃખ થાય છે કે હું જ મારી સાથે જ એને લઈને નીકળી ગયો છું કે ભાઈ ચલ હવે તારા હેર કટ કરાવી લઈએ. તો એને અપોઇન્ટમેન્ટ મળી ગઈ છે બોનાન્ઝામાં, તો પહોંચી ગયા છે અમે. ચલો નવો લુક દેખાડી દઈએ. તો બસ અમે લોકો આવી ગયા છીએ બોનાન્ઝામાં. બરાબર અહીંયા વેઇટિંગ એરિયામાં બેઠા છીએ. પૃથેશ બી બેસી ગયો છે. શું પૃથેશ, કેમ તારું મોઢું ઉતરેલું છે થોડું? નથી તો ચાલશે ને? હું શોર્ટ હેર કટ કરાવું તો ચાલશે ને? સારું, ચલો હવે અમે અપોઇન્ટમેન્ટ તો લઈ લીધી છે, આપણો વારો આવે એટલે જઈએ. તો બસ આપણી હેર કટની અપોઇન્ટમેન્ટ પહેલાં આપણું મસ્ત હેર વોશ થશે, તો બસ એની રાહ માટે બેસી ગયા છીએ. મેઇન વસ્તુ આ ઇફેક્ટિવ જોઈ લો ને, પટલા નથી લાગતા મારા આઈટમ, પૂછડા દેખાય તમે સ્ટ્રેટિંગ વાળમાં તો વાળ કપાવો ને તમને હેવી લાગે નીચેના, ગ્રોથી દેખાય. તમે ઇફેક્ટિવ પ્રાયોરિટી દીધી કે શેપ અને ટેક્સચર થોડું વધારે સારું લાગે તમારે. યસ, એ હેર કટ પછી કંઈ કેવું ના પડે તો તમારી જોડે કટ કરાવડાય. દિવ્યા લગભગ પતી ગયું છે. ન્યૂ લુક દિવ્યાનો આમ લાઇટમાં આવે તો દેખાય પરફેક્ટલી. હા, તો આ લોકેશન સરસ. તો અમે અમારી હોટ ફેવરેટ એટલે કે સ્પેડિટો પિઝામાં આવી ગયા છે. મેં હવે દિવ્યાની પાર્ટી છે, દિવ્યાનો બર્થડે છે, તો પછી નબળું થોડી ને મુકાય આપણે. નબળું નહીં ખાવાનું નહીં, તારી પાર્ટી તો નબળી ન લેવાય ને. આ શું છે, નાનકડી પાર્ટી અત્યારે લઈ લઉં, પછી મોટી પાર્ટીનું કંઈક વિચારશું. ના ના, આ તો ખાલી સ્ટાર્ટઅપ કરી લઈએ અત્યારે, પછી પાછું કંઈક બીજું વિચારીએ. તો ચલો ફટાફટ ઓર્ડર આપ. તો બસ દિવ્યાએ ઓર્ડર તો આપી દીધો. હવે દિવ્યા મને કહે કે બર્ડ્સ કનેક્ટ તો કરી દે, તો ક્યારનો મથું છું, કારણ કે એમાં શું ખાલી આ જ લઈને નીકળી જાય. કનેક્ટ કરતાં મારે શીખવાનું, પણ ઓલી બુક લેટ તો છે ને અમારી જોડે, એટલે હવે ઓનલાઈન કંઈક સર્ચ કરીએ આમાં અને પછી જોઈએ તો કદાચ કનેક્ટ થઈ જાય. તો ઓર્ડર આવે છે, કનેક્ટ થઈ જાય, જોઈ લઈએ હવે આપણે. બરાબર, શું કહેવું, કનેક્ટ થઈ જશે કે ઓર્ડર આવી જશે? સાંભળી લઉં, મને આમ જલ્દી સાંભળવાની ઈચ્છા છે, કારણ કે મારે પહેલાંના બર્ડ્સ હતા ને પછી એવી યુઝ કરતી હતી, એ બી મને પૂછે નહીં, પૂછે ઓનલાઈન મંગાવી દીધા હતા ને, એ ગિફ્ટેડ નહોતા, એ મારા હતા. એટલે એમાં છે ને એક સાઈડની બેટરી બહુ જલ્દી ઉતરી જાય. બહુ ટાઈમથી છે ને મેં સોંગ્સ નથી સાંભળ્યા, તો એમ મેં પ્રોસેસમાં કીધેલું હતું કે કંઈક નવી બ્રાન્ડના આવે ને તો લેવા છે, તો એ મને ગિફ્ટ કર્યા. આ બ્રાન્ડ દિવ્યાના આ બ્રાન્ડ વિશે ખબર નથી, તમે કમેન્ટ કરીને કહેજો શું છે આ બ્રાન્ડની ખાસિયત. બસ પિઝા આવી ગયા, અમને નથી બતાવતો, પિઝાને બતાવી દો. આ મારો છે, આ મારો જ છે, અમારા પાર્ટ છે. એવું છે કે બોલે પૂછતું નથી એટલે બસ ચલો અમે ફટાફટ આને ખતમ કરીએ અને પછી નેક્સ્ટ ચલો તમારે ખાવા. જો પિઝા ખાતા ખાતા અમારું રૂટીન તારક મહેતા તો જોવું જ પડે, એના સિવાય તો મજા ના. બંને હે ને સેમ ટુ સેમ ઉપર છીએ, આમ સ્પીડ અમારા બેયની હરખી જ છે, એટલે ફટાફટ અમે તારક મહેતા જોતા જોતા ખાઈ કરજો કે તમે બહાર હોય તો તમારે તારક મહેતા વગર હાલે કે નહીં, અમારે ગળે અટકી જાય. હા યાર, તો અમારા ખાલી થઈ ગયા, પણ બીજા બે મહેમાન આવી ગયા તો ખવડાય અને પિઝા ના પાડે. ખાઈ લીધા તો હું આમાં તો કરતો હતો ને જોડે ત્યારે હું ખાલી કરીને ગયો, આમાં હું ખાઈ લીધા તમે? મારા માટે એક વસ્તુ લાવ્યો તો એ અમે ખાઈ લીધું. હજી કેક બાકી છે, એ થોડીક બચાવીને રાખી દે એના માટે આપણે ખાઈ. તો બસ હવે કેક બાકી હતી, તો મેં કીધું લાવો હવે તો કેકનું સેટઅપ કરી દે, એટલે સેટઅપ કરીને આપણે તો બેસી ગયા મસ્ત સેટ.
હવે આ મીણબત્તી એક તો એસીની હવા ફૂલ ચાલુ હતી, માંડ માંડ ચાલુ થઈ. હવે એક એક કરીને આપણે ચાલુ તો કરી દઈએ. હવે દિવ્યા કેટલી વારમાં કરે, જો 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 હવે ફટાફટ 20 માંગીને એને ઓલવી દીધી. એટલે ચલો આપણે આશીર્વાદય આપી દીધા જોરદાર. અને પછી કેક કટિંગનો કાર્યક્રમ ચાલુ કરી દીધો છે. દિવ્યા તલવાર નાનકડી હાથમાં લઈ લીધી છે. ફટાફટ કેક કટિંગ કરીને એના બેસ્ટ ફ્રેન્ડને ખવડાવશે પહેલાં તો, કારણ કે બેસ્ટ ફ્રેન્ડ એટલે યાર કહેવું પડે એમ, કાંઈ ઘટે જ નહીં. પછી ખબર નહીં મારો વારો આવશે. હું વિચારું છું ક્યારે મારો વારો આવે, પણ ના આવ્યો યાર. ચલો તો અહીંયા છેલ્લો વારો આપણો આવી ગયો છે. મેં મારો કટકો કટ કર્યો તો એ દિવ્યાએ પાછો બીજો મોટો કટકો કટ કર્યો કે ના ના તું મોટો કટકો ખા. મેં કીધું રહેવા દે, નાનો માંડ માંડ ખવાણો, ખાઈ તો લીધો આપણે, કાંઈ વાંધો નહીં. તો બસ જય બી આવી ગયો છે. હાય જય. અને જય છે ને ફોરમ ને ગિફ્ટ કર્યા છે. શું તો કે બર્ડ્સ. દીક્ષિત હમણાં તને હર્ષે શું ગિફ્ટ કર્યું? આપણે ત્રણેયના નસીબ ખુલી ગયા. ત્રણેયને બર્ડ્સ ગિફ્ટ મળ્યા છે. જો આ ફોરમ ના છે. દીક્ષિત જોડે લાવી છો? સેમ આવા જ છે. ચલો મેં તો તમને મારા બતાવ્યા. તમે ત્રણેય માલામાલ થઈ ગયા બર્ડ્સ થી અત્યારે. અમે ત્રણેય બર્ડ્સ વાળો ફોટો કાલે સ્ટેટસ મૂકશું. હાલો ને આપણે ત્રણેય લાઇટિંગ પર આવી છે. સેમ આ જ ગિફ્ટ કર્યા હતી. ચલો તો નેક્સ્ટ પ્લાન જઈ. હે ગો ટુ હોમ. બગાસા ખાઈ હે ફોરમ. વિમાન પડવી લઈને જાવું આજે. કયું? આ બર્થડે ને આમાં આપણે ચલાવતા કોને આવડે? આતશબાજી કરવી છે. ઉડાડતા કોને આવડે? ઉડાડવાની જરૂરી અને મેં તો ઉડે ઓટો પાયલટ. સારું ચલો અમે કઈક પ્લાન કરી. તો બસ જો પ્લાન કરીને અમે કાલાવાડ રોડ ઉપર નવું ખુલ્યું છે ને કેશવમ. કોક આવ્યું તો હશે જ, કમેન્ટ કરજો ના આવ્યા હોય તો, કે આવ્યા હોય તો. અમે તો જાય છીએ. તમે બસ કોસ્મોની બાજુમાં કેફે ઓપન થયું છે ને ત્યાં આવી ગયા છીએ. દીક્ષિતા અને પૃથેશભાઈ બેસી ગયા છે જગ્યા કરીને. શું કહીશ પૃથેશ? પૃથેશ આ પંખો જોઈને કઈક કહે છે. જો તમને લોકોને દેખાય છે આ પંખો, વિડીયોમાં નાનો દેખાશે પણ ધીસ ઇઝ સો બિગ. શું કહીશ પૃથેશ તું? આ પંખો. હાલો હર્ષ બે જગ્યા બેસી ગયો છે. હે પંખાનું શું કહીશ? પંખો આવડો તો નાખી દેવો. જો બસ ને તો पहले इतना बड़ा रूम तो ले दो. बहुत बड़ा है ये पंखा. एनवायरमेंट भी मस्त है. तो बस हम लोग आ गए हैं मेनू पे. ओहो यहाँ पे सचिन जी आ चुके हैं. अरे दूसरी जगह है उसकी दूसरी. हाँ तो पण ये ब्रांच में ना ये ब्रांच क्या पृथेश जी आप समझते नहीं हो. जी हाँ जीनियस. वो हमारे थोड़े हिंदी यूजर्स के लिए वीडियो बना रहे हैं अभी. हमारा हर्ष बेस्ट फ्रेंड है वो थोड़ा भूखा हुआ है रेगुलर मंगाओ तो हम लोग मेनू चेक कर रहे हैं. यहाँ पे स्कैनर भी अवेलेबल है तो हमने स्कैन करके हम इसमें सर्च कर रहे हैं बट हमें कुछ वहाँ पे मिल नहीं रहा है तो हमें देसी तरीके से ही वो क्या वेटर को बुलाना पड़ेगा. नहीं नीचे जाके ऑर्डर करना. नहीं वो वेटर आएगा. फिर मैंने बुलाया उसको कि भाई हम जो इलायची वाली चाय मंगवाए ना उसको मीठी ज्यादा रखना. चलो यहाँ पे कुछ ऑर्डर हो रहा है. आप क्या खाओगे पियोगे पृथेश जी? चाय. सिर्फ चाय? मेरे में से नहीं मिलेगी. बराबर ना? तुम खुद की पीना. आप क्या मंगा रहे हो हर्ष जी? मैंने तो भूख लगी है. गाठिया और चाय. गाठिया और चाय. दीक्षित आप? कुछ नहीं यहाँ पे क्या मिलता है देखते हैं. चलो हम लोग तो ये यहाँ का मेनू है. आप एड्रेस भी पढ़ सकते हो. किसी को आना हो तो आ सकता है. बराबर ना पृथेश? पृथेश ने अभी एक लार्ज पिज्जा खाया हुआ है. स्पॉन्सर नहीं है. लार्ज पिज्जा खाया हुआ है ऐसा वाला तो अभी वो नहीं खा सकता बट 1 घंटे के बाद अगर उसको पूछो तो वो फिर से एक पिज्जा खा जाएगा आराम से. तो थोड़ा अभी 1 घंटा बैठते हैं हम लोग यहाँ पे और हमारे ऑर्डर का इंतजार करते हैं. तो बस हमारी चाय आ गई है एज वी ऑर्डर. અને ગાંઠિયા કેવા છે હર્ષ? મસ્ત ને? સારું ચલો તો વી રેકમેન્ડેડ કે તમે બીજી વાર અહીંયા આવજો. પોંગલ तो એનું હાલે. और ये दोनों है ना एक टीम हो गए गाइस. दुश्मन है हमारे अभी. दुश्मन. तो बस હવે ફોટોશૂટ પતાવીને અમે લોકો નીકળી રહ્યા છીએ. ફરીથી રિવાજ મુજબ પૃથેશે મારું પર્સ પકડ્યું છે. થેન્ક યુ પૃથેશ.
જો છે તો બસ જો કેફેમાંથી અમે લોકો બહાર નીકળી ગયા. અહીંયા અમે બંને છે. આ બંનેનું ફોટોશૂટ હજી પતતું નથી. આટલી બધી વાર સુધી કર્યું તોય. તો મસ્ટ વિઝિટેડ પ્લેસ છે. શાંતિથી તમારે બેસવું હોય તો. બ્લોગ જોવા માટે અને થેન્ક યુ. મસ્ત છે ને, લાઈક શેર અને કમેન્ટ ભરી દેજો. જે લોકોએ મને બર્થડે વિશ નથી કરી, એ લોકો મને બિલેટેડ બર્થડે વિશ કરી દો. બરાબર. વાહ, સો આ પાંડાને પછી હવે. હાય કરી દેજો. આ પાંડાને બાય કરી દેજો. મળીએ કાલે નવા જે બ્લોગ લોકો સાથે. નવા આવ્યા છે ને પેજમાં, પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો. અમારી યુટ્યુબમાં જોતા હોય તો અને લાઈક Facebookમાં કરી જોતા દેજો, હોય તો શેર follow કરી કરજો. દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.